Good afternoon, students. ધોરણ 8 વિષય કમ્પ્યુટર પાઠ 4 એક્સેલ માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007 જે મેઇન ટોપિક છે આપણો એક્સેલમાં કામ કરવા તેની અંદર આજનો ટોપિક છે આપણો ટોપિક નંબર 7 કે વર્કશીટમાં રો દાખલ કરવા પેજ નંબર 86. લાસ્ટ વિડીયોમાં આપણે ભણ્યા હતા કે તમારા વર્કશીટ હોય તેની અંદર તમારે ઊભી લાઈન કેવી રીતે એડ કરવી, મતલબ કે કોલમ કેવી રીતે એડ કરવી તેના વિશે આપણે સ્ટડી કરેલું. આજના વિડીયોમાં એના જેવું જ છે કે મારે મારી વર્કશીટ હોય તેની અંદર આડી રો મતલબ કે આડી લાઈન, એક આડી નવી લાઈન કેવી રીતે એડ કરવી તેના વિશે સ્ટડી કરીશું. ઊભી લાઈન એટલે કે કોલમ અને આડી લાઈન એટલે કે રો. બુકમાં વાંચજો, બુકમાં ધ્યાન આપજો. ટોપિક નંબર 7 છે કે વર્કશીટમાં રો દાખલ કરવા. ક્યારેક વર્કશીટ તૈયાર કર્યા બાદ તમે તેમાં કોઈ રો ઉમેરવા ઈચ્છો છો કે વર્કશીટમાં મતલબ કે આપણી માર્કશીટમાં આપણે હાલની રો વચ્ચે એક વધારે વિદ્યાર્થીની નવી રો ઉમેરીશું. ત્યાર પછી તમને એક ઓરેન્જ કલરનું બોક્સ આપેલું છે, તેની અંદર આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશું તેના વિશે લખેલું છે. તો તેમાં સૌથી પહેલું છે કે ઇન્સર્ટ. વર્કશીટમાં સેલ, રો કે કોલમ ઉમેરવા માટે આપણે ઇન્સર્ટ ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. પછી બીજા નંબર પર શું કહે છે કે સેવ. જ્યારે એકવાર તમે તમારી વર્કશીટની અંદર રો, કોલમ કે સેલને એડ કરી દીધી છે, પછી જે ફેરફાર કરેલા છે તેને આપણે સેવ કરવા પડશે. તો તેના માટે આપણે સેવ ઓપ્શનનો પણ ઉપયોગ કરશું. લાસ્ટમાં થર્ડ છે ક્લોઝ, કે એક્સેલને બંધ કરવા માટે. કે જ્યારે એકવાર બધા ચેન્જીસ થઈ ગયા છે અને દરેક ચેન્જીસને આપણે સેવ કરી લીધા છે, ત્યારબાદ આપણે આપણી ફાઇલને ક્લોઝ કરવી છે. તેના માટે આપણે ક્લોઝ બટનનો ઉપયોગ કરશું. પછી એક સૂચના આપી છે આપણને કે દેવ નવો વિદ્યાર્થી છે, તેનું નામ હેતાના નામ પહેલા આવશે. આથી આપણે રો 7 ની ઉપરની નવી રો દાખલ કરીશું. એક નવો વિદ્યાર્થી એવો છે દેવ નામનો કે તેને આપણે એડ કરવાનો છે. તો હવે કેવી રીતે એડ કરવું તે આપણે જોઈએ. તો બુકમાં જે રીતના સ્ટેપ્સ આપેલા છે તે સ્ટેપ્સને આપણે ફોલો કરતા જોઈએ. સ્ટેપ નંબર 1 શું કહે છે કે એક્સેલ શરૂ કરો. તો મારા કોમ્પ્યુટરમાંથી સૌથી પહેલા મેં માઇક્રોસોફ્ટ ઓફિસ 2007 એક્સેલ ઓપન કરેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 2 શું કહે છે કે વર્કશીટની અંદર માર્કશીટ ખોલો. કે આપણી જે ફાઇલ છે માર્કશીટ નામની તે ખોલવાનું કહે છે. તો ઓફિસ બટન ઉપર ક્લિક કરીને રિસન્ટ ડોક્યુમેન્ટમાં મારી માર્કશીટ નામની ફાઇલ હું ખોલીશ. સ્ટેપ નંબર 3 શું કહે છે કે A7 માં ક્લિક કરો. A7 એટલે કે એ નામની કોલમ અને 7 નંબરની રો. એ નામની કોલમ અને 7 નંબરની રો. અહીં આપણને ક્લિક કરવાનું કહે છે. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે જ્યાં કાળા કલરની જાડી બોર્ડર છે તે આપણું એક્ટિવ સેલ છે, જે આપણે આપણા કોમ્પ્યુટરની સ્ક્રીન પર પણ જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 4 શું કહે છે કે મેનુ બાર પર હોમ બટન પહેલેથી જ પસંદ થયેલું હશે. તો કે હા, તો કે આપણા મેનુ બારમાં હોમ બટન છે તે પહેલાથી જ પસંદ થયેલું છે. સ્ટેપ નંબર 5 શું કહે છે કે હોમ મેનુનું જે ટેબ સેલ ગ્રુપ છે તેની અંદર ઇન્સર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરો. આ જે હોમ બટન છે તેની અંદર આપણું સેલનું આ જે ગ્રુપ છે તેની અંદર ઇન્સર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરો. તો આપણે ક્લિક કર્યું. તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળે છે. તો કે હા. જે આપણે પેજ નંબર 87 પરનો જે પહેલો ડાયાગ્રામ છે તેમાં જોઈ શકીએ છીએ કે આપણે ઇન્સર્ટ ઉપર ક્લિક કર્યું હતું અને એક આપણને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળે છે. શું કહે છે સ્ટેપ નંબર 6 કે આ મેનુ પર ઇન્સર્ટ શીટ રો. અત્યાર સુધી આપણે શું કરતા હતા, કોલમ, ઊભી કોલમ એડ કરવી હતી. તો આપણે કોલમ ઉપર ક્લિક કરતા હતા. આજે આપણે શું કરવું છે, નવી આડી લાઈન એડ કરવી છે. તો આપણે શું કરવાનું છે, ઇન્સર્ટ શીટ રો ઉપર ક્લિક કરવાનું થશે. શું કહે છે આ મેનુ પર ઇન્સર્ટ શીટ રો પર ક્લિક કરો. ઇન્સર્ટ શીટ રો પર મને ક્લિક કરવાનું કહે છે. એટલે હેતાના નામ અને ગુણની ઉપર એક નવી કોરી રો ઉમેરાશે. શું કહે છે કે આ જે હેતાનું માર્કશીટ છે આખી, એની ઉપરની લાઈનમાં એક આખી નવી લાઈન એડ થઈ ગઈ છે. જે આખી નવી લાઈન છે એને શું કહેવાશે, રો કહેવાશે. આડી લાઈનને હંમેશા શું કહેવાય, રો. જે આપણે સ્ટેપ નંબર 6 ના ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ.
પેજ નંબર 88 સ્ટેપ નંબર 7. શું કે છે સ્ટેપ નંબર 7? તો કે રોલ નંબર, નામ અને ગુણની નવી રોમાં એન્ટર કરો. શું કે છે કે જે એને ડેટા એન્ટર કરેલો છે ડાયાગ્રામની અંદર તે આપણને એન્ટર કરવાનું કહે છે. તો અહીંયા હું 3 લખીશ. પછી મારે અહીંયા આગળના ખાનામાં જવું છે. તેના માટે હું કીબોર્ડમાંથી ટેબ કી ક્લિક કરીશ એટલે તરત જ મારું કર્સર આ બીજા ખાનામાં આવી ગયું. બીજા ખાનામાં શું લખેલું છે? દેવનું નામ. તો આપણે અહીંથી દેવ લખશું. પાછું મારે અહીંયા આગળના ખાનામાં સેલમાં જવું છે તો હું પાછી કીબોર્ડમાંથી ટેબ કી પ્રેસ કરીશ. માર્ક કેટલા છે દેવના ઇંગ્લિશની અંદર? તો કે 30. પાછી નવી આગળના સેલમાં અહીંયા જવું છે તો પાછી હું કીબોર્ડમાંથી ટેબ કી પ્રેસ કરીશ. પછી એને ગુજરાતીમાં કેટલા માર્ક છે? તો કે 28. તો 28 લખશું. પાછું મારે અહીંયા આગળની સેલમાં જવું છે તો પાછું હું કીબોર્ડમાંથી ટેબ કી પ્રેસ કરીશ. અને મેથેમેટિક્સમાં કેટલા છે? તો કે 38. તો કીબોર્ડમાંથી હું 38 લખીશ ને પાછું અહીંયા નેક્સ્ટ કોરા ખાનામાં વહી જઈશ, મતલબ કે સેલમાં વહી જઈશ. તો પાછું હું કીબોર્ડમાંથી ટેબ કી પ્રેસ કરીશ. તો આપણે સ્ટેપ નંબર 7 માં જે ડાયાગ્રામ આપેલો છે તે રીતનો ડાયાગ્રામ, મતલબ કે તે રીતના માર્ક્સ આપણે આપણી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 8 શું કહે છે કે 8 માં ક્લિક કરો. A8 એટલે કે એ નંબરની કોલમ અને 8મા નંબરની રો. એ નંબરની કોલમ અને 8મા નંબરની રો એટલે કે અહીંયા 3 લખેલા છે. 8A ઉપર ક્લિક કરો. સેલ એડિટ કરવા માટે F2 કી પ્રેસ કરો. આપણે લાસ્ટમાં ભણી ગયા હતા કે તમારી વર્કશીટની અંદર કોઈ પણ પ્રકારના ડેટામાં ચેન્જીસ કરવો છે તો લખાણમાં ચેન્જીસ કરવો છે તો એડિટ કરવા માટે આપણે હંમેશા ફંક્શન કીનો ઉપયોગ કરીએ છીએ. એ ફંક્શન કી કઈ છે? તો કે F2. F2 પર ક્લિક કરીશ એટલે મારું આ સેલની અંદર મને એક કાળા કલરનું કર્સર ઝબકતું દેખાશે. F કી પ્રેસ કરો. 3 ડિલીટ કરવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ કરો અને 4 ટાઈપ કરો. શું કે છે કે હવે મારા 3 નંબર જે કાઢી નાખવો છે એટલે કીબોર્ડમાંથી બેકસ્પેસ કી પ્રેસ કરીશ એટલે 3 નંબર વયા ગયા છે અને તેની જગ્યાએ મને શું ટાઈપ કરવાનું કહે છે? તો કે 4 નંબર. તો મેં 4 નંબર ટાઈપ કરી દીધેલા છે જે આપણે સ્ટેપ નંબર 8 ના ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 9 શું કે છે? A9 પર જવા માટે એન્ટર કી દબાવો. હવે મારે A9 એટલે કે એ નંબરની કોલમ અને 9મા નંબરની રોમાં જવા માટે મને એન્ટર કી દબાવવાનું કે છે. એટલે એન્ટર કી દબાવીશ એટલે મારું જે સેલ એક્ટિવ સેલ છે તે નેક્સ્ટમાં મૂવ થઈ જશે. બરાબર જોજો, એન્ટર કી દબાવું છું તો મારું A9 ની અંદર કર્સર આવી ગયું છે. સેલ એડિટ કરવા માટે F2 કી પ્રેસ કરો. પાછું મારે આવા સેલને એડિટ કરવું છે તો એડિટ કરવા માટેની ફંક્શન કી કઈ છે? F2. હું પાછી F2 કી પ્રેસ કરીશ એટલે મારું એક્ટિવ સેલની અંદર મને કર્સર દેખાશે જે ઝબકતું હશે. હવે 4 નંબરને ડિલીટ કરવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ કરો અને 5 ટાઈપ કરો. પાછું મારે એડિટ કરવું છે અને કાઢી નાખવું છે, ઇરેઝ કરવું છે એટલે મને કીબોર્ડમાંથી બેકસ્પેસ કી દબાવવાનું કહે છે અને તેની જગ્યાએ બેકસ્પેસ દબાવીને 5 નંબર હું ટાઈપ કરીશ. સામેના પેજ ઉપર પેજ નંબર 89 ઉપર તમે ડાયાગ્રામ જોઈ શકો છો. શું કે છે? અહીં દર્શાવ્યા મુજબ વર્કશીટ દેખાશે. અહીં દર્શાવ્યા મુજબ વર્કશીટ દેખાશે. આપણે તે પ્રમાણેની વર્કશીટ આપણી સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 10 શું કહેવા માંગે છે? કરેલા ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ બટન ઉપર ક્લિક કરો. આટલા ચેન્જીસ કરેલા છે. ક્યાં? મેં એક દેવની નવી કોલમ એડ કરેલી છે અને દરેકના રોલ નંબર પણ ચેન્જ કરેલા છે. તો આટલા મેં ચેન્જીસ કરેલા છે, આટલા મેં ફેરફાર કરેલા છે. તો દરેક ફેરફારને સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબારની અંદર મને સેવ બટન ઉપર ક્લિક કરવાનું કે છે. એટલે મેં જેટલા પણ ચેન્જીસ કરેલા છે તે દરેક ચેન્જીસ મારા ફાઇલની અંદર સેવ થઈ જશે. સ્ટેપ નંબર 11 એક્સેલને બંધ કરવા માટે ક્લોઝ બટન ઉપર ક્લિક કરો. શું કહે છે કે એકવાર તમારે ફાઇલમાં બધા ચેન્જીસ થઈ ગયા છે અને ફાઇલને બંધ કરવી હોય તો ક્વિક એક્સેસ ટૂલબાર ઉપર મને પ્રેસ કરવાનું કહે છે. આપણે ફરીથી દરેક ચેન્જીસ પાછા જોઈએ. સૌથી પહેલા બધા રિમૂવ કરી દો એટલે આપણે ફરીથી જોઈ શકીએ. ઓકે,
હવે આપણી જે વર્કશીટ ફાઇલ ખોલેલી હતી તેની અંદર આપણને શું શીખવાડવા છે કે આપણે આપણી ફાઇલમાં નવી રો કેવી રીતે એડ કરવી. તો સૌ પ્રથમ જે હોમ મેનુ છે તેની અંદર આપણને અલગ અલગ પ્રકારના ગ્રુપ્સ આપેલા છે. ગ્રુપ્સની અંદર મારે શેમાં જવાનું છે? સેલ નામનું ગ્રુપ. સેલની આ જે સેલ નામનું ગ્રુપ્સ છે તેની અંદર મારે શું કરવું છે? એક નવી રો એટલે કે આડી લાઈનને એડ કરવી છે. તો ઇન્સર્ટ મેનુ પર હું એકવાર ક્લિક કરીશ. તો જો અહીંયા ક્લિક કરીને રાખીશ તો મારી નવી રો અહીંયા એડ થશે. એટલે મારે ક્યાં કરવી છે? તો કે હેતાની ઉપર કરવી છે. તો અહીંયા હું ક્લિક કરીશ. બીજી એક ખાસ વાત યાદ રાખજો કે તમે જેટલી પણ રો એડ કરશો તે હંમેશા ઉપરની સાઈડ જ એડ થશે, નીચેની સાઈડ એડ થશે નહીં. જેવી રીતે મેં તમને કોલમમાં શીખવાડેલું હતું કે તમારે સપોઝ કે મારે અંકિતા અને હેતાની વચ્ચે નવી લાઈન એડ કરવી છે તો મારે કર્સર હંમેશા ક્યાં રાખવાનું? નીચેનામાં કર્સર રાખવાનું. અત્યારે હું નીચેનામાં કર્સર રાખું છું અને સેલ ગ્રુપની અંદર ઇન્સર્ટ ઓપ્શનમાંથી શું એડ કરીશ? ઇન્સર્ટ શીટ રો મતલબ કે એક નવી લાઈન એડ કરીશ. એટલે મારા અંકિતા પછી એક નવી લાઈન એડ થઈ ગયેલી દેખાય છે. સપોઝ કે મારે અંકિતા અને અમિતની વચ્ચે એક નવી લાઈન એડ કરવી છે તો કર્સર મારે ક્યાં રાખવાનું થશે? અંકિતા ઉપર મતલબ કે બીજા નંબરની લાઈનમાં. આ બેની વચ્ચે એડ કરવું છે એટલે મારે બીજા નંબરની લાઈનમાં કર્સર રાખવાનું થશે. હવે હું પાછું ઇન્સર્ટ એમાંથી ઇન્સર્ટ શીટ રો કરીશ એટલે મારે આ બે લાઈન વચ્ચે એક નવી લાઈન એડ થઈ ગયેલી છે. આ જ રીતે મારે હેતા અને મોહનની વચ્ચે એક નવી લાઈન એડ કરવી છે. જો સપોઝ કે આપણે કંઈક ઊંધું કરીએ, હું હેતા ઉપર કર્સર રાખું છું તો મારી લાઈન એડ ક્યાં થશે? ઉપર થશે. પણ મારે કરવી છે ક્યાં? આ બેની વચ્ચે. પણ આપણે આ વખતે ઉલટું કરીએ, આપણે કર્સર ઉપરની લાઈનમાં રાખીએ તો અહીંયા ટોટલ મારે બે લાઈન કોરી થઈ જશે. ઇન્સર્ટ રો. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બે લાઈન કોરી થઈ ગઈ. તો કહેવાનો મતલબ એટલો કે જ્યારે તમારે બે લાઈન વચ્ચે નવી લાઈન એડ કરવી હોય, સપોઝ કે બે લાઈનની વચ્ચે મારે ત્રીજી લાઈન એડ કરવી છે વચ્ચે, તો હંમેશા કર્સર નીચેની લાઈનમાં જ રાખવાનું. ઉપરની લાઈનમાં રાખશો તો ઉપરની લાઈન એડ થશે. મારા બેની વચ્ચે એડ કરવી હોય તો હંમેશા નીચેની જે લાઈન છે તેમાં જ કર્સર રાખવાનું. ઇન્સર્ટ શીટ. તરત જ મારે આ બે લાઈન વચ્ચે મારી એક નવી લાઈન એડ થઈ ગયેલી છે. આ રીતે તમે દરેક વર્કશીટની અંદર જરૂર પ્રમાણે નવી રો એડ પણ કરી શકો છો અને નવી કોલમ પણ એડ કરી શકો છો. તો આજે આપણે શું ભણ્યા કે કોઈ પણ તમારી વર્કશીટ છે, ફાઇલ છે, એની અંદર તમારે તમારી નવી રો કેવી રીતે એડ કરવી. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.